નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે એક પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં પક્ષીઓનું મોત નીપજતા સ્થાનિકોએ નજીકમાં આવેલી શિવમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી છોડાતા ઝેરી ગેસથી પક્ષીઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપ કર્યા છે। સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે શિવમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે। નજીકમાં જ એક પોલ્ટ્રી ફાર્મ આવેલું છે। ત્યાં પક્ષીઓના મોટી સંખ્યામાં મોત થતાં સ્થાનિકોએ શિવમ કેમિકલ્સ કંપનીમાં ઝેરી ગેસ છોડાતો હોવાના આક્ષેપ કર્યા છે। આ ઉપરાંત લોકોને શ્વાસ લેવામાં અને આંખોમાં બળતરા થતી હોવાની તકલીફ પણ થતી હોવાનું તેમજ ઝેરી ગેસથી ખેતીના પાકને નુકસાન થતું હોવાનું જણાવ્યું છે। બાઇટ હોય તો મૂકવી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆતો કરવા છતાં કંપની વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નથી તેની વેદના જોવા મળી હતી। વધુમાં જીપીસીબીએ શિવમ કેમિકલ્સ કંપનીને રહેણાંક વિસ્તાર અને એ બાજુમાં તળાવ આવ્યું હોવા છતાં કંપની શરૂ કરવાની પરવાનગી કેવી રીતે આપી તેને લઈને પણ તર્ક વિતર્ક જોવા મળ્યા છે। હવે મારી પાછળ આપ લોકો દેખી રહ્યા છો શિવમ કંપની આવેલી છે। હવે એ લોકો રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે। હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે। એક ઉધરસ, એક શરદી, આ બધું તો નોર્મલ છે, દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે। અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી। હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે, કેમ કે દર અઠવાડિયે 1-2 વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે છે અને એનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે, પાક બધું જ બગડે છે। એનાથી અમને બહુ જ નુકસાન થાય છે। એનાથી